હેલો સ્ટુડન્ટ્સ, વન્સ અગેન આપણે જે લાસ્ટ લેક્ચરમાં એક્સરસાઇઝ 4.5માં જે આપણે ક્વેશ્ચન નંબર 1 થી કન્ટિન્યુ છે, જેમાં આપણે લાસ્ટ લેક્ચરમાં શેર એની જે ડિટેલ ઉપરથી આપણે એનો કોએફિશિયન્ટ ઓફ વેરિએશન આપણે મળ્યો તો 0.83%. હવે આપણે એ જ રીતે શેર બીના જે પ્રાઇસ આપેલા છે એને પણ આપણે એક્સઆઈ કહેશું. એ આપેલા છે તમને 141, 146, 130, 146, 142, 145, 132, 134, 132 એન્ડ 152. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે એ એક્સઆઈ જે છે શેર બીના જે પ્રાઇસ એક્સઆઈ તરીકે આપેલા છે એનો આપણે ટોટલ કરશું, જેને કહેવાય સિગ્મા એક્સઆઈ. એનો ટોટલ થશે રાઉન્ડ ફિગરમાં 1400. હવે આપણે સેકન્ડ સ્ટેપમાં પહેલાં એક્સ બાર ફાઇન્ડ કરશું. એક્સ બાર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા એક્સઆઈ અપોન એન ઇઝ ઇક્વલ ટુ સિગ્મા એક્સઆઈનો ટોટલ છે 1400 ડિવાઈડ બાય ટોટલ નંબર ઓફ ઓબ્ઝર્વેશન છે 10. 0 0 કટ થઈ જશે એટલે આન્સર આવશે 140. અહીંયા પણ એક્સ બારનો આન્સર છે ઇન્ટીજર્સ મળે છે, એટલે આપણે જે લાસ્ટ લેક્ચરમાં શેર એ માટે જે પ્રોસેસ કરી એ જ પ્રોસેસ આપણે અહીંયા પણ કરવાની છે. તો હવે આપણે ટેબલમાં આવીએ તો ટેબલમાં હવે સેકન્ડ કોલમ બનશે આપણું એક્સ આઈ માઇનસ એક્સ બાર. મીન્સ કે એક્સ આઈનું જે કોલમ છે એમાંથી એક્સ બારનો જે આન્સર તમને મળ્યો છે 140 એ આપણે માઇનસ કરશું. તો ફર્સ્ટ છે 145 માઇનસ 140 ઇઝ ઇક્વલ ટુ 1. 146 માઇનસ 146, 130 માઇનસ 140 માઇનસ 10. 146માંથી માઇનસ કરશો 6, 142માંથી માઇનસ કરશો 2, 145માંથી માઇનસ કરશો 5, 132માંથી માઇનસ કરશો -8, 134માંથી 140 માઇનસ કરશો એટલે -6, 132માંથી -8 અને લાસ્ટ 152 એમાંથી 140 તમે માઇનસ કરશો એટલે આન્સર આવશે 12. હવે લાસ્ટ કોલમમાં આપણે એક્સ આઈ માઇનસ એક્સ બાર ઓલ સ્ક્વેર કરવાનો છે. તો 1નો સ્ક્વેર 1, 6 સ્ક્વેર 36, માઇનસ 10 સ્ક્વેર 100, 6 સ્ક્વેર 36, 2 સ્ક્વેર 4, 5 સ્ક્વેર 25, માઇનસ 8 સ્ક્વેર 64, માઇનસ 6 સ્ક્વેર 36, માઇનસ 8 સ્ક્વેર 64, 12 સ્ક્વેર 144 અને એનું ટોટલ થશે આપણે સિગ્મા એક્સ આઈ માઇનસ એક્સ બાર ઓલ સ્ક્વેરનો 510. હવે આપણે થર્ડ સ્ટેપમાં સ્ટાન્ડર્ડ ડેવિએશન એસની આપણે ફોર્મ્યુલા મૂકશું. સ્ક્વેર રૂટમાં સિગ્મા એક્સઆઈ માઇનસ એક્સ બાર હોલ સ્ક્વેર ડિવાઈડ બાય એન ઇઝ ઇક્વલ ટુ સ્ક્વેર રૂટમાં સિગ્મા એક્સઆઈ માઇનસ એક્સ બાર સ્ક્વેરનો ટોટલ છે આપણી પાસે 510 ડિવાઈડ બાય એનનો ટોટલ છે 10. 0 0 કટ થઈ જશે એટલે આપણો આન્સર આવશે સ્ક્વેર રૂટમાં 51. હવે 51નું તમે સ્ક્વેર રૂટ કાઢશો એટલે આપણો આન્સર આવશે 7.14. ઓકે ને હવે આપણે શેર બી છે એનું કોએફિશિયન્ટ ઓફ વેરિએશન ફાઇન્ડ કરશું. એની ફોર્મ્યુલા છે એસ ડિવાઈડ બાય એક્સ બાર ઇન્ટુ 100. એસનો આન્સર છે 7.14 ડિવાઈડ બાય એક્સ બારનો આન્સર 140 ઇન્ટુ 100. તો આપણે કેલ્ક્યુલેટરથી 7.14 ડિવાઈડ બાય 140 કરી અને ડાયરેક્ટ એનું 100 વડે મલ્ટીપ્લાય કરશો એટલે આપણો આન્સર આવશે 5.1%. આ કોનો આન્સર મળ્યો? શેર બીનો કોએફિશિયન્ટ ઓફ વેરિએશનનો આન્સર મળ્યો 5.1%. લાસ્ટ લેક્ચરમાં શેર એ જે હતું એનો કોએફિશિયન્ટ ઓફ વેરિએશન કેટલો મળ્યો આપને? 0.83%. આપણો જે ક્વેશ્ચન છે, આ ક્વેશ્ચન જે મેઇન ક્વેશ્ચન છે એ શું છે કે ભાઈ શેર એ અને શેર બીમાંથી કોનો વેરિએશન છે એ વધારે છે, મોર વેરિએશન, કઈ શેરના ભાવનો વેરિએશન વધારે છે. તો શેર એ જે છે એનો કોએફિશિયન્ટ ઓફ વેરિએશન 0.83% મળ્યો અને અહીંયા શેર બી જે છે એના પ્રાઇસનો વેરિએશન છે 5.1% મળ્યો. તો કોનો વધારે થયો? શેર બીનો. તો આપણે ફાઇનલ આન્સરમાં આમ લખવાનું નીચે કે હિયર પ્રાઇસ ઓફ શેર બી હેઝ મોર વેરિએશન. એટલે શેર બીના પ્રાઇસ છે એનું વેરિએશન છે એ વધારે મળે છે. આ આપણો ફાઇનલ આન્સર. આ ફાઇનલ આન્સરમાં આટલું લખવું કમ્પલસરી છે, હિયર પ્રાઇસ ઓફ શેર બી હેઝ મોર વેરિએશન. આ જ તમારો મેઇન આન્સર છે. જો આ જ ન લખો તો તમારો આન્સર છે એ અધૂરો ગણાશે. હવે આના ઉપરથી આપણે જે લાસ્ટ લેક્ચરમાં ને અત્યારના 2 લેક્ચર ભેગા કરીને આપણે ક્વેશ્ચન નંબર 1 આખો સોલ્વ કરેલો છે, એના જેવો જ ક્વેશ્ચન કોપી પેસ્ટ તમારે અત્યારે જ ક્લાસ વર્ક તરીકે ઇલ્યુસ્ટ્રેશન નંબર 19 એના જેવો જ છે કોપી પેસ્ટ એ તમારે એઝ એ હોમવર્ક તરીકે કરીને બતાવવાનું છે. ઓકે.
ગુડ બાય, હેવ એ નાઇસ ડે, થેન્ક યુ વેરી મચ.